ગીજુભાઈ બધેકાનું એક પુસ્તક વાંચ્યું હતું, મા બાપ થવું અઘરું છે. બહુ સુંદર પુસ્તક છે. દરેકે મા બાપ થતા પહેલાં ને થયા પછી પણ એકાદ વખત વાંચવા જેવું છે. મા બાપ થવું અઘરું છે. આ વાંચ્યા પછી પ્રશ્ન થાય કે મા બાપ થવામાં અઘરું શું છે? દીકરા દીકરીને જન્મ આપી દો એટલે યુ બીકમ પેરેન્ટ. પણ એને સરસ વાત લખી છે કે પિતા ઘણા છે, પિતૃત્વ નથી. પિતા છે, પિતૃત્વ નથી. એટલે સુરતમાં એક પિતાએ 14 વર્ષની દીકરી પર દિવસો સુધી બળાત્કાર કર્યો, સગર્ભા બનાવી અને હમણાં થોડાક અઠવાડિયા પહેલાં જ એનું મર્ડર પણ કરી નાખ્યું. પિતા છે, પિતૃત્વ નથી. માતા છે, માતૃત્વ નથી. એટલે જ સુરતમાં હમણાં તાજેતરમાં એક અજીબસો કિસ્સો બન્યો છે. વેવાઈ વેવાણને લઈને જતા રહ્યા છે. દીકરીને દીકરો બંને રહી ગયા છે. ન વિચાર કર્યો દીકરીનો, ન વિચાર કર્યો દીકરાનો. માતા હતા, માતૃત્વ નહોતું. પિતા હતા, પિતૃત્વ નહોતું. પુત્ર છે, પુત્રત્વ નથી. પુત્રત્વ નથી. એટલે જ રાજકોટમાં ફાર્મસીના એક પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી નાખીને મારી નાખ્યા. આ જ રાજકોટની ઘટના છે. પુત્ર હતા, એકના એક પુત્ર હતા, પુત્રત્વ નથી. બંધુ છે, બંધુત્વની ભાવના મરી પરવારી છે. એટલે જ અમરેલીમાં એક બહેને પોતાના ભાઈને ચેર પર બેસાડી આંખે પાટા બાંધ્યા, હાથ બાંધી દીધા અને ગળું કાપી નાખ્યું. શા માટે? મારા મેરેજ કરવામાં મારો ભાઈ નડતો હતો એટલે. ઇટ વોઝ ધ રીઝન ગિવન બાય હર. બંધુ છે, બંધુત્વની ભાવના નથી. છાત્ર છે, છાત્રત્વ નથી. એટલે કોલેજોમાં, યુનિવર્સિટીમાં, હમણાં જ અમદાવાદની એક મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ મને મળ્યો, MBBS કરી રહ્યો છે, ફાઇનલ યરમાં. 150 ઇન્ટેક છે. મને કે 31 ડિસેમ્બરે મેં કીધું તમારે ત્યાં કેટલા લોકોએ દારૂ ને વ્યસનને? મને કે 13 જણા અમે બાકાત રહ્યા, 13 જણા. ઓનલી 13 સ્ટુડન્ટ્સ. બાકીના નાર્કોટિક્સમાં, મેરેઝુઆનામાં, દારૂમાં, નોનવેજમાં. ઇટ ઇઝ ધ પ્રેઝન્ટ સિનારીઓ ઓફ એજ્યુકેશન. એ બધાની વચ્ચે નેતા છે, ક્યાંક ખામી નેતૃત્વની છે. એટલે શબ્દો અસર નથી કરતા, પરિવર્તન નથી જન્માવી શકતા. એમર્સને બહુ સરસ વાત કરી હતી. એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ ધ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર. કોઈ પણ સંસ્થા એના લીડરનો પડછાયો છે. સંસ્થાનો પરિચય એના સંચાલક પરથી મળી જાય. નેશનની ઓળખ એના નેતા પરથી થઈ જાય. નેશન કેવું છે એમ આજે એ વાત નથી સમજાતી. એટલે આજનો પ્રયાસ આ છે. પરિવર્તનનો પ્રારંભ આપણે નીચેથી ઉપર નથી કરવો, ઉપરથી નીચે કરવો છે. નીચેવાળા સુધરે તો ઉપરવાળા સુધરે એમાં આજનો વિષય નથી. ઉપરવાળા સુધરે તો નીચેવાળાને પ્રેરણા પ્રાપ્ત થાય. BVM કોલેજ છે વિદ્યાનગરમાં, એના પ્રોફેસર જુનારકર થઈ ગયા. બહુ જ સારા મેથ્સના કે લગભગ પ્રોફેસર હતા. સારી એની ટીચિંગ સ્ટાઇલ હતી, સારું ભણાવતા હતા. છતાં પણ વિદ્યાર્થીઓ એક સમયે ફેલ થયા. ક્લાસના લગભગ તમામ વિદ્યાર્થી ફેલ થયા. સર ક્લાસમાં આવ્યા પ્રોફેસર, તમામ ગભરાતા હતા કે આજે તો ફાયરિંગ આપશે, ટખડાવશે, ટોકશે, ટીકા કરશે. આવતાની સાથે સ્ટુડન્ટની સામે જોઈને તરત એ નીચું જોઈ ગયા, રડ્યા અને રડતા રડતા એક વાક્ય બોલ્યા કે ધેર ઇઝ સમથિંગ રોંગ વિધિન મી. મારામાં કંઈક ખામી છે. એટલે આ બધા નપાસ થયા ને. સ્ટુડન્ટ બદલાયા, ફેરફાર થયો. નેક્સ્ટ એક્ઝામમાં આખો ક્લાસ પાસ થયો. પરિવર્તનનો પ્રારંભ ઉપરથી નીચે. ગાંધીજીએ 15-16 વર્ષની ઉંમરે કુસંગને લીધે ચોરી કરી. કુસંગને રવાડે ચડી ગયા હતા. ગાંધીજી પણ કુસંગની સોબતની અંદર આવી ગયા હતા. આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ એકવાર એમણે કરેલો. ગાંધીજીથી દેવું થઈ ગયું. 25 રૂપિયાનું દેવું થયું જે તે સમયે. દેવું ભરપાઈ કઈ રીતે કરવું? એટલે ગાંધીજી એના મોટા ભાઈ એની પાસે સોનાનું કડું હતું. એ કડું જોવા માટે લીધું અને સોની પાસે લઈ જઈને એમાં કાપો મુકાવીને 1 તોલો સોનું કાઢી લીધું. પોતાના જ ભાઈના કડામાંથી ચોરી કરી. પણ જીવ તો સારો હતો, સોબત ખોટી થઈ ગઈ હતી. અંતરદ્રષ્ટિ થઈ એટલે એણે કન્ફેસ કર્યું, બધું જ લેટરમાં લખી દીધું. પિતાજી કરમચંદ ગાંધી પથારીવશ હતા,
બીમાર હતા. એના પિતાએ પત્ર વાંચ્યો. ગાંધીજી દૂર ઊભા હતા. એમને હતું કે પિતાજી ઠપકો આપશે. પિતા જેમ જેમ પત્ર વાંચતા ગયા તેમ તેમ રડતા ગયા. કશું જ બોલી ન શક્યા. પત્ર ફાડી નાખ્યો. ગાંધીજી નોંધે છે કે પિતાના અશ્રુ બિંદુએ, મોતી બિંદુએ મારું હૃદય વિંધ્યું. એક સમય મેં અસત્યનો આશરો લીધો, ત્યાર પછી જીવનના અંતિમ શ્વાસ સુધી પિતાની આ આંખોના આંસુએ મને ક્યારે અસત્ય તરફ જવા દીધો નથી. પરિવર્તનનો પ્રારંભ મોટાથી નાના સુધી, પરિવર્તનનો પ્રારંભ લીડરથી સ્ટાફ સુધી છે. આપ બધા પણ 5, 25, 50, 500 કે 5000 માણસોને લીડ કરી રહ્યા છો. આપના આધારે લોકો સેટ થઈ છે. હાથ પરની ઘડિયાળ ભૂલ કરે તો એક વ્યક્તિ ભૂલો પડશે, ઘરની ઘડિયાળ ભૂલ કરે તો 2-5 વ્યક્તિ ખોટા પડશે, પણ ટાવરનું ઘડિયાળ ભૂલ કરશે તો આખી સોસાયટી ખોટી પડશે. આપ ટાવરના ઘડિયાળ છો. તમને જોઈ જોઈને લોકો એની ઘડિયાળમાં ટાઈમ સેટ કરે છે. એટલે આજે આપણા ટાઈમ સેટ કરવા છે, લીડરના ટાઈમ સેટ કરવા છે. એની ઘડિયાળ કેમ સારી થાય? તો એને જોઈને ફિલ્મમાં શાહરૂખ ખાન કે અજય દેવગન જે રીતે સિગરેટ પીશે, જે રીતે ફાઇટિંગ કરશે, જે રીતે ટીવી સિરિયલની અંદર ખૂન કરશે, ક્રાઇમ રેટ્સ બતાવશે, એ જોઈ જોઈને આધુનિક પેઢી એને લીડર માને છે, રોલ મોડેલ માને છે, અનુકરણ એ કરે છે. એટલે આજનો વિષય આ છે, ચેન્જ ઇન લીડર્સ. ઘણું લખાયું છે, ઘણું બોલાયું છે લીડર માટે. આપ બધાએ પણ પુસ્તકો વાંચ્યા હશે. અહીંયા બેઠેલા કેટલાકને એવાને હું ઓળખું છું કે જેના પર પુસ્તક લખાયા છે. તમારો ક્યાંક ક્યાંક આર્ટિકલ એવા લેખકોએ લીધો છે એક સારા લીડર તરીકે, પણ છતાં સ્કાય ઇઝ ધ લિમિટ. હજુ વધારે સારા બનવું છે. અબ્દુલ કલામ સાહેબનું સપનું હતું વિઝન 2020, વિઝન ઇન્ડિયા. એ તો નથી રહ્યા સદેહ આપણા સૌ કોઈની વચ્ચે, પરંતુ એમનું આ સ્વપ્ન હતું. તો વધારે સારું કેમ ચલાવી શકીએ, એટલે આજનો આ વિષય છે. આ વખતે ઉત્તરાયણમાં અમે લોકો વિચરણમાં હતા, ઘણા બધા ઘરે ગયા હતા. એમાં એક ઘરની બાજુમાંથી પસાર થતા હતા કેટલાક છોકરાઓ ફર્સ્ટ ફ્લોરની અગાસી પર, ટેરેસ પર પતંગ ચગાવતા હતા. અને એના ઉપર ટાંકી હતી. ટાંકી ઉપર પાછું થોડુંક ફ્લોરિંગ જેવું હતું, એટલે એના ઉપર 2 છોકરા ચડ્યા હતા. સીડી દેખાતી નહોતી, એટલે નીચે જે ઊભા હતા એ ઉપરવાળાને પૂછતા હતા કે તું ચડ્યો ક્યાંથી? તું ચડ્યો ક્યાંથી આટલી હાઈટ ઉપર? બતાવ તો ખરો, નિસરણી ક્યાં છે? એ જોઈને મને યાદ આવ્યું કે આપણને માણસની હાઈટ દેખાય એટલે ચડવાનું મન થાય છે, પણ નિસરણી ખબર નથી. સ્ટેરકેસ ક્યાં છે? લેડર ક્યાં છે? આજ સમાજની વચ્ચે, આપણી વચ્ચે એવો કેટલોક સમુદાય છે જે ઉપર ચડ્યો છે, આદર્શ લીડર છે. આજે એ લેડર ઇટ મીન્સ સ્ટેરકેસ, નિસરણી, એનો પરિચય આપણે પ્રાપ્ત કરવો છે. આપ બધા વર્ષોથી વ્યવસાય સાથે સંકળાયેલા છો, નાની મોટી વાતો સાંભળો છો, બીજાને કરો પણ છો. છતાં પણ આજના પ્રવચન દરમિયાન અમારા સાધુ જીવનમાં દેશ અને વિદેશની અંદર જે ફરીએ છીએ, આપના જેવા લાખો મહાનુભાવોને, નાના મોટાને, રોડપતિથી કરોડપતિને મળીએ છીએ. અનેકની સફળતાના પણ સાક્ષી છીએ, અનેકની નિષ્ફળતાના પણ સાક્ષી છીએ. એનો સાર કાઢીને આજે હું પ્રયાસ કરી રહ્યો છું. એક લીડર એ કયા મુદ્દાને ધ્યાનમાં રાખે તો એક આદર્શ લીડર બની શકે છે. ધેર આર 9 સ્ટેપ્સ. હું 9 સ્ટેપની આજે વાત કરવાનો છું. બીજાને સારું દેખાડવા માટે આવ્યા હોય એવા કોઈ સંબંધો માટેનો પણ કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ છે જે જ્યાં છે ત્યાંથી અપડેટ થાય. આઈ નો ધ રામાયણ. હું ભાગવત પણ જાણું છું, રામાયણ પણ જાણું છું, ઉપનિષદ પણ જાણું છું, વેદ પણ જાણું છું. પણ મારે બદલાતા જમાનાની વચ્ચે એ રામાયણનો ઉપયોગ બિઝનેસમાં કેમ થાય, એ ઉપનિષદનો ઉપયોગ આપણું વ્યક્તિત્વ નિખારી કઈ રીતે શકાય, એની વાતો આજે કરવી છે.